ભાવનગરમાં વધુ એક વખત સ્થાનિક પોલીસ છે તે ઊંઘતી ઝડપાઈ છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે, જેમાં બોર તળાવ પોલીસ મથક વિસ્તારમાં વિજિલન્સની ટીમે રેડ પાડી હતી અને જેમાં પોલીસ મથકનો સ્ટાફ ઘોર નિંદ્રામાં રહ્યો અને વિજિલન્સની ટીમ છે તે ત્રાટકી હતી। બાતમીના આધારે રેડ કરી અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો વધુ એક વખત ભાવનગરની સ્થાનિક પોલીસ છે તે ઊંઘતી ઝડપાઈ છે। જો કે હજુ કાર્યવાહી શરૂ હોવાથી આંકડો જાણવા મળ્યો નથી। બાતમીના આધારે રેડ કરી હતી અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે। વિજિલન્સની રેડ થતાં જ સ્થાનિક પોલીસ તંત્રમાં હડકંપ મચવા પામ્યો છે। વધુ એક વખત સ્થાનિક પોલીસ છે તે ઊંઘતી ઝડપાઈ છે। બોર તળાવ પોલીસ મથક વિસ્તારમાં વિજિલન્સે રેડ કરી પોલીસ મથકનો સ્ટાફ ઘોર નિંદ્રામાં રહ્યો અને વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી। બાતમીના આધારે રેડ કરતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી, ભાવનગરમાં વધુ એક વખત સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને વિજિલન્સની ટીમ દ્વારા દારૂ છે તેને જપ્ત કરાયો છે। શું છે મામલો? જી સ્મિતા, ચોક્કસ ભાવનગર બોર તળાવ પોલીસ છે તે ઊંઘતી ઝડપાણી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડા પડ્યા છે, જેમાં અંદાજે 2100 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો તેમજ લાખો રૂપિયાનો મુદ્દામાલ સાથે 5 આરોપીઓની કહી શકાય કે ધરપકડ કરવામાં આવી છે। રાત્રે આશરે 1:30 વાગે સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા આજે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, જેની અંદર બોલેરો જેવો પિકઅપ વાહન છે તેની અંદર દેશી દારૂનો જથ્થો છે તે લાવવામાં આવ્યો હતો, જેને ઝડપી પાડીને સમગ્ર મુદ્દામાલ છે તે બોર તળાવ પોલીસ સ્ટેશને કહી શકાય કે જમા કરાવીને આગળની કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાવનગર બોર તળાવ પોલીસ છે તે ઊંઘતી હોય, કારણ કે આટલા મોટા પ્રમાણમાં જ્યારે દેશી દારૂનો જથ્થો સપ્લાય થતો હોય ત્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા કાર્યવાહી કરી નાખવામાં આવી છે, જ્યારે સ્થાનિક પોલીસ છે તે શું કરી રહી હતી તે મોટા સવાલો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ મથકનો સ્ટાફ ઘોર નિંદ્રામાં રહ્યો અને વિજિલન્સની ટીમ ત્રાટકી હતી। બાતમીના આધારે રેડ કરી અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। જો કે હજી કાર્યવાહી શરૂ હોવાથી આંકડો છે તે હજી જાણવા મળ્યો નથી। સમગ્ર મામલે કાર્યવાહી થશે। વિજિલન્સની રેડ થતાં જ સ્થાનિક પોલીસ તંત્રમાં હડકંપ મચવા પામ્યો।